સુરતમાં જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। કાવ્યા ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ અહીંયા બ્લાસ્ટ થયો હતો। આગને પગલે અરાજકતાનો માહોલ સર્જાયો। બ્લાસ્ટ બાદ ટેન્કનું ઓઇલ આસપાસના રસ્તા પર પથરાયું હતું। આગની ઝપેટમાં ચીમની આવી જતા ચીમની પણ સળગી ઉઠી હતી। કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। થોડા સમય અગાઉ પણ આ કંપનીમાં જ ટેન્ક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી। બોઇલરનું તાપમાન કંટ્રોલ ન થતાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। વારંવાર આગની ઘટના બાદ કંપની સંચાલકની બેદરકારી સામે સવાલો ઊભા થાય છે। અને સુરતની આ ઘટના છે। કુડાસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। કાવ્યા ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી અને ત્યારબાદ અહીંયા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। આગને પગલે અરાજકતાનો માહોલ પણ સર્જાયો હતો।